દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સુરેન્દ્રનગરના નગરા ગામમાં ખેડૂતોની જે મહાસભા મળી છે તેમાં યુવા ખેડૂતો પણ પહોંચ્યા છે, જેમાં વીજ થાંભલાથી ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે તેનો સખત વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે આપણે જે ખેડૂતો છે તેમની સાથે સીધી વાતચીત કરીએ। પહેલા તો આપનું નામ શું છે? મૌલિકભાઈ ધીરુભાઈ પરાલિયા। શું કામ કરો? ખેતી। અત્યારે ખેડૂતો શું કામ અહીંયા એકઠા થયા છે? શું વિરોધ છે? શાની મીટિંગ? આ વીજ થાંભલા છે, પૂરતું વળતર નથી આપતા। હવે મારું તમને કહું, મારે 3 વીઘાની વાડી, બરોબર। હવે 2 થાંભલા આયા છે, એક આ ખૂણે ને એક આ ખૂણે। હવે મારે એમાં હવે ખેતી કરું હું, ખેતી ઉપર જ મારું જીવન પોષણ છે। આ તો એમાં 2 થાંભલા આયા, મારે જમીનમાં વાવું છું। અને બળજબરીથી કે તમારી સહમતિ છે એમાં? પૂરતું વળતર આપે તો અમારી સહમતિ હોય ને, વળતર પૂરતું ના આપે તમને કેમ સહમતિ આપી રહ્યા છે લોકો? હવે વળતરમાં તો શું, હવે અમારું ભરણ પોષણ ન થાય એટલું વળતર આપે તો અમારે સુઈ લેવા નાખવા દેવા જોઈએ। માંગ છે તમારી? કેટલું થાંભલા વીજ થાંભલા નાખવા જ નહીં દેવાની? કેમ નહીં? કારણ શું? કહું તો હું, મારે 3 વીઘાની વાડી છે, બરોબર। એમાં 2 થાંભલા આયા છે, હવે એમાં નખાઈ દઉં તો મારે જીવન પોષણ નું શું કરવું? દાડી કરવાની થાય ને મારે, બીજાની બળજબરી બળજબરી। તમને કોઈ નોટિસ આપવામાં આવી? નોટિસ આવેલી। પછી તમે કલેક્ટરમાં રજૂઆત કરી? હા, કરવી જ પડે ને યાર। તો શું કહે છે કલેક્ટર? કઈ નહીં, નાખવાનું જ છે એમ। તો હવે શું કરશો? શું તમે ઈચ્છી રહ્યા છો? એટલે જ આ બધું આયોજન કર્યું છે, એમાં જોઈએ આપણે કઈ રીતનું શું છે। અચ્છા, તમારી માંગણી વળતરની કેટલી છે? વળતરની અમારે તો બીજું પણ માંગ હોય તો કેટલી છે? બીજી વાડી અમારે એટલી ને એટલી છે, એને જેટલી ને જેટલી વાડી બીજી આવી જાય એટલું વળતર આપે, કારણ કે 2 થાંભલા આવે એટલે મારે એમાં કઈ વાવે એવું રહે નહીં, બરોબર। હવે બીજી વાડી લઈ શકું એટલું વળતર મને આપી દે, કારણ કે જીવન પોષણ મારું એમાં જ છે, બરોબર, ખેતીમાં છે। સરકાર તો એવું કહેતી હતી કે અમે ખેડૂતો માટે સંવેદનશીલ છે, ખેડૂતોનું વિચારીએ છીએ। ના ના, હવે કઈ જ નહીં, આમાં શું ખેડૂતોનો વિચાર જ આવું કઈ કરે જ નહીં ને યાર, કઈક વળતર તો પૂરતું આપે તારે ઓલું થાય ને। અચ્છા, થોડા દિવસ પહેલા ગાંધીનગરે યાત્રા ટ્રેક્ટર રેલી ગઈ હતી, એમાં ન્યાય ના મળ્યો, તો ખેડૂતોમાં હાલ શું સ્થિતિ છે ન્યાયને લઈને? એને આ તો હવે શું કહેવાય, હવે દેવો પડે એમને, ન્યાય તો દેવો જ પડે ને યાર। ચૂંટણી સમયે નેતાઓ આવતા હોય છે, દોડીને આવે યાર। હવે કોઈ ડોકાતું નથી, હું એમ નથી સંપર્ક કર્યો તમે જેને મત આપ્યા એને? સંપર્ક તો કરવો જ જોઈએ ને, કઈ જવાબ જ નથી આપતા, ફોન જ નથી ઉપાડતા। કોને નહીં ઉપાડતા? હવે શું કરવાનું? હવે શું કર્યું, હવે જોઈએ શું થાય આગળ, પછી આનો ઓલું ઉકેલ કરવો પડે ને। તો કૃષિ મંત્રી તો એવું કહે છે કે જે ખેડૂતોને હેરાન કરશે અમે એને જેલમાં પૂરી દઈશું। ખેડૂતોને જેલમાં પૂરે હે અત્યારે તો, એમ તો થાંભલા ના નાખવા જોઈએ તો બળજબરી પૂરો પૂરી દે। પણ તમારી જમીન ભાડે પોલીસ લઈને આવે, તમે આ કોણ નું એનું જોવું જ છે ને, પણ તમારી જમીન તમે માલિક, તોય તમારી જોડે તોય બળજબરી પૂરો। કઈ કંપની અત્યારે કામ કરી છે? અદાણી ની। અદાણી? ફૂલ દાદાગીરી? ફૂલ દાદાગીરી? ફૂલ દાદાગીરી। તો હવે આજે સભા મળી છે, શું અપેક્ષા રાખો છો સભામાં? ન્યાય મળે ખેડૂતને, બીજું શું તારે? સરકાર તો બહુ વાત કરે સારી કે ખેડૂતો ખુશખુશાલ છે અમારા રાજ્યમાં? નહીં, કોઈ ખુશખુશાલ નથી, કોઈ ખેડૂત ખુશ નથી। પછી આ બધી વાતો શું કામ? એ બધું નકામું, પેલા બધા વાયદા આપ્યા, હવે ભૂલી ગયા બધું। જરૂર હતી તારે કે અમારે વાય દોડ્યા, બરોબર, હવે જરૂર એમને પૂરી થઈ જાય એટલે પૂરું। ચૂંટણી ટાઈમ એમ કહેવા હતા પાણી આવતું રહેશે, ચૂંટણી વહી જાય એટલે પૂરું થઈ ગયું બધું। પાણી નતું આવ્યું? પાણી હજુ નથી આવ્યું। અત્યારે શાની ખેતી કરવા? અત્યારે તો કપાસ ને એવું વાવેલું છે। ચોમાસું પાક લો છો કે નહીં? ચોમાસું પાક લેવી, શિયાળો લેવી, પણ બધે ડાળના પાણી 800 ફૂટ અંદર થી લેવાનું અત્યારે। એક તો વરસાદમાં કમોસમી વરસાદ પડે એટલે ખેડૂતોને કુદરતી આફત, ને હવે માનવ સર્જિત આફત થાંભલાઓ નાખી રહ્યા લોકો। હવે રસ્તો શું છે આપણે? રસ્તો તો આજે આંદોલન કર્યું તો થાય, બાકી તો ખેડૂત બીજું શું થાય? તો હજી વચ્ચે ગયા હતા ને તમે ટ્રેક્ટરો લઈને? ટ્રેક્ટર લઈને ગયા પણ પહોંચવા નથી દીધા ને, પૂરા અડધેથી પાછા આયા। એટલે આટલે દૂર સુધી તમે ટ્રેક્ટર લઈને ડીઝલ બાળીને જાવ? ડીઝલ બાળી પણ અહીંયાથી કીધું કે બીજી મીટિંગ, કોંગ્રેસની મીટિંગ એમ કે એ રીતે લઈ ગયા। હવે તો પીસાઈ રહ્યા છે, પણ આમાં કોંગ્રેસ ભાજપ, કોંગ્રેસ ભાજપ બધી પાર્ટી વિરુદ્ધ બધા થઈ રહ્યા। હા, ખેડૂતનું કામ થતું નથી, ખેડૂતોનું કામ નથી થતું। ખેડૂતનું કામ નથી થતું। શું કહેશો કૃષિ મંત્રીને? શું કહેશો જીતુભાઈ વાઘાણીને? એ કહેવા માંગ્યું કે ખેડૂતને ન્યાય આપો તમે સરખો। ચોક્કસ આ જે યુવા ખેડૂતો છે જેઓ ખેતી કરી રહ્યા છે, તેમની માંગ છે સરકાર તરફી કે આ ભાઈની 3 વીઘા જમીન છે, અહીંયા 2 થાંભલા નાખી દીધા, ને આમાં ખેડૂતો તરફથી અમને જાણવા મળ્યું કે જે ખેતરોમાં થાંભલા આવી જાય છે ને, તો એ
ખેતરની જમીન જે ભાવ હોય છે તે એકદમ પડી જાય છે. મેં એવું સાંભળ્યું છે કે જે ભાવ મળતો હતો એ ભાવથી સાવ ઘટી જાય. અને બાગાયતી ખેતીમાં થાય ને એવું ઈ ન થાય. હા, કારણ કે એમાં અર્થિંગ પકડે. ગમે એ જે ઊંચો પાક હોય સાઈઝ પ્રમાણે કે 5 ફૂટ 7 ફૂટ સાઈઝ નો કઈ પાક ન થાય. હા. એટલે નુકસાન બેવડું છે. એને બેવડું છે. હા, બાગાયતી ખેતીમાં બધું ઊંચું જ થાય. એમાં કઈ 2 ફૂટ કે 3 ફૂટ નો પાક થાય ને બધો 5-7 ફૂટ નો એટલે તમે વિરોધ કરો તો પોલીસ આવી જાય. પોલીસ આવી જાય. થાંભલા નાખવા એ લોકો. ખૂબ વિરોધ, પણ તોય હાલતું નથી ખેડૂતનો કોઈનો. હા. ચોક્કસથી જે રીતે આપ જોઈ રહ્યા છો ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે. યુવા ખેડૂતો અહીંયા ભેગા થયા છે. વડીલ ખેડૂતો પણ અહીંયા છે કે જેઓ પોતાનો વિરોધ નોંધવા માટે આવ્યા છે. પાર્ટીની સભામાં, રાજકીય પાર્ટીઓની સભામાં આવવાનું કારણ તેમને એવું છે કે ભાઈ અમને ન્યાય મળશે, એક અપેક્ષા જાગશે કે સરકાર કોઈક તો સાંભળશે, કોઈક તો ન્યાય આપશે. આને જ લઈને આ લોકો અહીંયા ભેગા થયા છે ને નારાજગી છે તે દર્શાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આમાં સરકાર આ બાબતોને કેટલી ગંભીરતાથી લે છે ને કઈ રીતે આ ખેડૂતોના ખેતરમાં જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.